મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ લખતા લખ્યું, મિયા કરીમાં મિયા કરી મરયો હસના રાજા ભૂલા નાથાદિયવના. આ મુસ્લિમ ભક્તો મહારાજના સાંખ્યયોગી ભક્તો હતા. મહારાજના પાર્ષદ રહી અને મહારાજની સેવા કરતા. એમાં નામ આવ્યું રાજા. આ રાજાભાઈ શિયાણી ગામના હતા. પિંજારા હતા, એટલે પીંજવાનું કામ કરતા. એકવાર શ્રીજી મહારાજ પાર્ષદો સાથે ઘોડેસવાર થઈ ને શિયાણી ગામના પાદરમાં પધાર્યા. મહારાજ આગળ જતા હતા. ગામમાં ભક્તોને ખબર પડી એટલે શિવરામ ભટ્ટ, ભીમો વોરો અને બીજા ભક્તો બધા મહારાજના દર્શને આવ્યા. અને મહારાજને ખૂબ આગ્રહ કર્યો, મહારાજ તમે ગામમાં પધારો, અમને મહારાજ સેવાનું સુખ આપો અને મહારાજ અહીંયા રોકાવો. મહારાજે કીધું, અમે રોકાશું નહીં, પાર્ષદો માટે રોટલા લઈ આવો તો અહીંયા જમાડી દઈ. શિયાણી ગામના પાદરમાં તળાવ કાંઠે વૃક્ષ નીચે મહારાજ થોડી વાર રોકાણા. એ ભક્તો રોટલા લઈ આવ્યા. પછી મહારાજે નીકળવાની તૈયારી કરી. ત્યાં ગામમાં આ રાજાભાઈ પિંજારા એને સમાચાર મળ્યા, થોડાક મોડા મળ્યા કે મહારાજ આવ્યા છે. ત્યાં એ રાજાભાઈ પીંજવાનું એક બાજુ મૂકી, પીંજવામાં ખબર પડે, જૂનાને ખબર હોય, આ છોકરાઓને ખબર ન હોય, એ રૂ પીંજવાનું હોય, એનો તો કોમેરે રાખતા હોય. રાજાભાઈ પીંજવાનું એક બાજુ મૂકી અને દોડ્યા. રસ્તામાંથી નાળિયેર લેતા ગયા દુકાનેથી. પોતાના ઈષ્ટદેવ ભગવાન આવ્યા છે, ખાલી હાથે દર્શન ન કરાય, એટલે કે નાળિયેર લેતો જાઓ, મહારાજ આવ્યા છે, સ્વાગત થાય. ઝડપથી નાળિયેર લઈ અને રાજાભાઈએ તો દોટ દીધી. આમ મહારાજ થોડે દૂર હતા, આમ દર્શન કર્યા. એવો હેતાળવો જીવ, મહારાજનો એવો મહિમા કે મહારાજનું દર્શન કરતા જ એના ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાઈ ગયા અને સમાધિ થઈ ગઈ, પડ્યા. નાળિયેર એક બાજુ જતું રહ્યું અને મહારાજની મૂર્તિમાં એવા ગરકાવ થઈ ગયા, ઇન્દ્રિયો અંતઃકરણ લીન થઈ ગયા અને સમાધિ થઈ અને પૃથ્વી ઉપર પડી ગયા. મહારાજે નજીક આવ્યા. એના દીકરા આવ્યા હતા, એને કીધું બોલાવ્યા હશે. ભગત તો સમાધિમાં જતા રહ્યા હતા. મહારાજે એના દીકરાઓને કીધું કે તમે અહીંયા રહેજો ને એની ખબર રાખજો, અમે નીકળી છીએ. મહારાજ તો નીકળી ગયા. એવા ભગવાનમાં હેતવાળા દર્શન કરતા સમાધિ થઈ ગઈ. આપણને ભગવાનમાં હેત હોય, હરિજયંતીના દિવસે તમે અહીંયા મહારાજના દર્શન કરવા આવ્યા છો. ઘરેથી નીકળ્યા હોય ત્યારથી આપણને મહારાજનું સ્મરણ હોય, હેત હોય, આવતા હોઈએ તો આવતા વેત
આમ ક્યાંય બીજે જવાનું મન ન થાય. પહેલાં એવો જ ભાવ હોય કે મહારાજ પાસે વયો જાઓ અને મહારાજનું દર્શન થાય અને આપણું મન મહારાજની મૂર્તિમાં સ્થિર થઈ જાય. આપણે એવા ભગવાનને યાદ કરતા હોય, સ્મરણ કરતા હોય તો મહારાજમાં એવું હેત થાય. આ રાજાભાઈ પિંજારા, એમને મહારાજમાં હેત એવું દર્શન કરતા સમાધિ થઈ ગઈ. મહારાજે એના દીકરાઓને કીધું કે તમે એમનું ધ્યાન રાખજો, સમાધિમાં છે. મહારાજ તો નીકળી ગયા. છે રાજાભાઈ સમાધિમાંથી જાગ્યા છે 1-2 દિવસે કે એનો ઉલ્લેખ નથી. એક દિવસ આ રાજાભાઈના હૃદયમાં એવો પ્રેમ ઉભરાણો કે મહારાજના દર્શને જવું છે. એટલે મહારાજના દર્શન કરવા માટે નીકળ્યા શિયાળીથી. હવે મહારાજ ક્યાં હોય એનું એડ્રેસ તો પાકું ન હોય. મહારાજ નીકળ્યા, ભગત નીકળ્યા દર્શન કરવા, કોઈ ગામ આવે ત્યાં પૂછતા જાય કે મહારાજ અહીંયા હશે તો ત્યાં જાય, ત્યાંથી વળી બીજે ગામ. એમ કરતા કરતા ગઢપુર આવ્યા. પણ આ ભગતે એવું નક્કી કર્યું હતું કે મહારાજના દર્શન કરીને જમવું ને પાણી પીવું. હવે ગઢપુર આવતા પહોંચતા એમને 18 દિવસ થયા. એ 18મા દિવસે મહારાજના દર્શન કર્યા. ઓ એનો બધો જે કયો એ બધો ખોરાક મહારાજની મૂર્તિ થઈ ગઈ. મોટા યોગી, જેનું ભગવાનમાં મન એવું સ્થિર થાય ને એને કાંઈ જરૂર ન પડે. એની યોગ નિદ્રા થઈ જાય, ભગવાન જ એનો ખોરાક થઈ જાય, એનું પોષણ થઈ જાય. મહારાજમાં એવું હેત. 18મા દિવસે ગઢપુર આવ્યા અને મહારાજના આમ દર્શન થયા. કેવા દર્શન કર્યા હશે, કેવી તાલાવેલી હશે. મહારાજના દર્શન કરી, મહારાજને દંડવત કરીને મહારાજના ચરણમાં ઢગલો થઈ ગયા. જાણે મહારાજને આમ પીતા હોય એમ, આંખથી જાણે હમણાં પી જાય. શ્રી રાજાભાઈ ત્યાં રોકાણા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હવે તમારા વિના મને નહીં રહેવાય, તમારી સેવામાં રાખો. એ રાજાભાઈને મહારાજે ત્યાગી કર્યા, પાર્ષદ થઈને સેવા કરતા. મહારાજમાં આવા હેતવાળા. એમાં મચ્છિયાવ ગામથી ફૈબા આવ્યા. મહારાજના બહુ ઉત્તમ કોટીના ભક્ત હતા ફૈબા. મહારાજને પ્રાર્થના કરી. ફૈબાના દીકરા બાપુભાઈ એ ભગવાનના ધામમાં ગયા હતા અને રજવાડું. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ બધો વ્યવહાર સંભાળે એવો કોઈ માણસ મોકલો. દીકરા ધામમાં ગયા હતા. એટલે મહારાજે આ રાજાભાઈ ભગત પાર્ષદ એને આજ્ઞા કરી કે તમે મચ્છિયાવ જાઓ અને બધો એમનો વ્યવહાર કામકાજ બધું સંભાળજો. રાજાભાઈ હાથ જોડ્યા, મહારાજ મારે જમવાનું શું કરવું? મહારાજ કે શેર લોટ જમજો. આવું મહારાજે કીધું. મહારાજની આજ્ઞા માથે ચડાવી ફૈબા ભેગા આ રાજા ભગત મચ્છિયાવ આવ્યા. એવું બધું મહારાજનું માની, મહારાજની આજ્ઞા એટલે બરોબર ખબરદાર થઈ બધો વ્યવહાર સંભાળે, કામકાજ કરે અને ધ્યાન રાખે બધું, ખેતીવાડીનું બધું કામકાજ કરે. ફૈબા એમને જમવાનું બધું કહે તો ના પાડે. શેર લોટ, મીઠું નહીં નાખવાનું. મહારાજ મીઠાનું ક્યાં કીધું હતું? શેર લોટ જમવો. એટલે પાણીમાં ડોઈને પી જાય કે બાટી કરતા હશે. હવે બાટી કરે તોય મોણ વિના કે મીઠા વિના એ લોટનો રોટલો કેવો થાય?
પણ બસ એ શેર લોટ ભેગું પાણી જમી લે અને એવી સેવા કરે, મહારાજને સંભાળીને કામકાજ બધું સંભાળે. ઘણો સમય થયો, ફરીને ફૈબા મહારાજના દર્શને આવ્યા, ભેગા રાજા ભગતને લેતા આવ્યા. મહારાજે સમાચાર પૂછ્યા, કેમ બધું અમારા ભગત બધું તો બરોબર સંભાળે છે ને, અમે મોકલા છે? હા મહારાજ, બધું બરોબર સંભાળે, બધી જવાબદારી એને સંભાળી લીધી છે, અમને કાંઈ ચિંતા નથી. પણ મહારાજ એક દુઃખ છે. ફૈબા કે શું? મહારાજ કંઈ જમતા નથી, ખાલી લોટ ડોઈને પી જાય છે, બીજું કાંઈ જમતા નથી. મહારાજ તમારા ભગત અને આટલું બધું વ્યવહાર સંભાળે, બધું કામકાજ કરે અને કાંઈ જમે નહીં તો અમને થોડુંક ઓછું લાગે. મહારાજે રાજાભાઈને પૂછ્યું કે કેમ તમે ખાલી લોટ પીવો છો? મહારાજ તમે આજ્ઞા કરી છે ને શેર લોટ જમવો. મહારાજ કે પણ અમે ઘી ગોળની ક્યાં ના પડી છે? પણ મહારાજને પૂછ્યું એટલે મહારાજે કીધું કે શેર લોટ જમવો, એવું કીધું છે મહારાજે. ઓ મહારાજની કેવી આજ્ઞા, એમનો કેવો ત્યાગ વૈરાગ્ય, મહારાજમાં કેવું હેત. આપણને શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞાઓ કરી, આમાં ક્યાંય આવી તો આજ્ઞા આવતી નથી હો, ખાલી શેર લોટ પીવો, તો આપણું શું થાત? ખાલી 15 દિવસે એક એકાદશી આવે એ કરવાનું કીધું, બાકી કાંઈ ના ન પાડી. ખાલી તમાકુ ન ખાવું ને બીડી ન પીવી ને દારૂ ન પીવો ને માંસ ન ખાવું, બાકી મેવા મીઠાઈ કાંઈ ના ન પાડી. જો આ ભગતને તો ખાલી મહારાજે મભમ કીધું હતું, બીજું કાંઈ ન લેવું એમ નહોતું કીધું, કે શેર લોટ જમવો. પણ એમણે તો આવી આજ્ઞા પાડી, મીઠું નહીં ને કાંઈ નહીં, લોટ પીને પાછું મહારાજને એવું ભજન કરે, સેવા કરે. કેવી મહારાજના વચનમાં સાધુ થવા આવ્યા, મહારાજે ત્યાગી કર્યા, પાર્ષદ બનાવ્યા અને કામ કરવા મોકલા, તો એ કામ માંડ્યા કરવા. પછી પાછા ગઢપુર મહારાજે બોલાવેલા. એમાં એકવાર દાદા ખાચરના બારવટિયા, એટલે દાદા ખાચરના ગામમાં કંઈક નુકસાની કરતા હોય, લૂંટ કરતા હોય, કોઈને મારતા હોય અને કંઈક માગણી કરતા હોય, એને બારવટિયા કહેવાય. એને પકડવા માટે દાદા ખાચરના માણસો, પાર્ષદો અને એમાં રાજાભાઈ ભેગા ગીરમાં ગયેલા. એ તો બધે હંતાતા હોય ને. એમાં આગળ જતા બીક જેવું આવ્યું, આકાશવાણી થઈ કે આગળ ન જશો. હું ઓરિજિનલ શબ્દ ભૂલી ગયો છું, નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં પ્રસંગ છે. ચારે બાજુ જોયું, કોઈ દેખાણું નહીં. રાજાભાઈ સુરવીર હતા, સુરવીર ભક્ત, કે ઇન્દ્રિયો અંતઃકરણ પણ થર થર કંપે એનાથી, તો જ લોટ પીને રહેવાય ને. મહારાજની આજ્ઞા આવી પડાય ને. સુરવીર હતા. એ મહારાજની આજ્ઞાથી દાદા ખાચરનું કામ કરવા માટે પોતે પાળા હતા, સુરવીર હતા. આગળ આવેલા, ત્યાં બારવટિયાની ગોળી આવી અને એ ભગવાનના ધામમાં ગયા. આવા રાજાભાઈ પિંજારા એ મહારાજના સાંખ્ય યોગી ભક્ત હતા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ રાજા ભૂલા નાથાદી યવન એમનું નામ લખ્યું. એમને કેવો ભગવાનના ભક્તનો પક્ષ કે પોતાના પ્રાણ આપ્યા, શહીદ થયા. અને એ એમનું નિમિત્ત મહારાજ એ વખતે દિવ્ય રૂપે આવ્યા અને એ પોતાના વહાલા ભક્ત રાજાભાઈ પાર્ષદ
એમની માથે હાથ મૂકી ને મહારાજે કીધું, શું ઈચ્છા છે? તમારે રહેવું છે તો આજા કરી. મહારાજ તમારી ઈચ્છા એ મારી ઈચ્છા. મહારાજ તમારા ધામમાં મોકલી દો, તમારી હાજરી હોય અને એનાથી બીજું રૂડું શું? મહારાજે એ પોતાના વાલા ભક્ત, રાજા ભક્ત, એમને પોતાના ધામમાં મોકલ્યા. આવા આ રાજા ભગત સમર્પિત આત્મનિવેદી ભક્ત હતા અને નિષ્કુળાનંદ સ્વામીએ એમનું નામ ભક્ત ચિંતામણીમાં લખ્યું. આવા ભક્ત, એમના જીવનમાંથી આપણે પ્રેરણાઓ મેળવીએ. એ મહારાજની આજ્ઞાથી પાર્ષદ થઈ જાય, મહારાજની આજ્ઞાથી મચ્છિયા વયા જાય ને ત્યાં બધું સંભાળે. એ આપણે આ ભક્તોના આખ્યાન સાંભળી, કથા સાંભળી આપણા મહોત્સવમાં 5 દિવસ આવવાનું છે. જો એમાંય ખાલી કાંઈ લોટ પીવાનો નથી. સંતો અત્યારથી મેનુ હારા બનાવે છે. અને તમે બધા તો સંતોના યોગમાં આવેલા નજીક ભક્તો છો, એવા દૈવી આત્માઓનો સંગ લઈને આવવાનું છે. અત્યારથી એવા હેતવાળા હોય એને કહેજો કે આ મહોત્સવમાં મારી સાથે આવવાનું છે. એવા દૈવી જીવોને લાવશો. આ દર્શન કરશે તો એના જીવનમાં બહુ મોટી અધ્યાત્મ ઉર્જા મળશે, ભગવાનને નજીક થશે અને આપણી ઉપર મહારાજનો રાજીપો થશે. એટલે અત્યારથી નક્કી કરજો. તમે બીજાનું નક્કી કરજો એટલે તમારું તો નક્કી થાય, અને બીજા ભક્તોની યાદી કરજો. આપણે આ વખતે અગાઉથી ભક્તોના નામની યાદી કરવી છે કે કોણ આવવાનું છે, પહેલેથી નક્કી જ હોય. અને એ પ્રમાણે ઉતારા અને એ પ્રમાણે સભા મંડપને વ્યવસ્થા થાય. 5 દિવસ ભક્તોની હાજરી હોય એવું બધા ભક્તો આ સેવા કરજો. અને તમે જોડાજો અને બીજા ભક્તોને પણ જોડજો. બીજું, ભક્ત ચિંતામણીનો બહુ મોટો મહિમા છે. મહારાજના ચરિત્ર ગાવવા, સાંભળવા, એમાં કલ્યાણ થવું કંઈ કઠણ નથી એવું મહારાજે 35મા વચનામૃતમાં પણ કહ્યું છે. તો આ મહારાજના ચરિત્રોની સાંકળી સંતોએ એક તૈયાર કરી છે અને એ સાંકળી બધાને મોકલવામાં આવશે. 108 મહારાજના ચરિત્રો આપણે આ ઉત્સવ નિમિત્તે બહુ મોટી સંખ્યામાં હરિભક્તો એ સાંકળી યાદ કરી અને એને સંભાળવાનું નિયમ રાખે. ને ત્યાં સુધીમાં તો ટેવ પડી જાય અને બહુ મહારાજમાં હેત થશે ભગવાનના ચરિત્રો સંભાળવા. 108 ચરિત્રો સંભાળવા હોય ને, આમ શાંતિથી માળા લઈને બેઠા હોય, એક પછી એક પ્રસંગમાં માલ્યો જાય તો માંડ 12 થી 15 મિનિટ થાય. પણ આપણું મન મહારાજના ચરિત્રમાં ગૂંચવાઈ જાય. એટલે બહુ મોટે પાયે જાજી સંખ્યામાં બાઈઓ, ભાઈઓ, વિદ્યાર્થીઓ, બધા ભગવાનના ભક્તો આ સાંકળી અને યાદ રાખવી કાંઈ કઠણ ન પડે. ક્રમશઃ એવા મહારાજના ચરિત્ર હોય તો આમ સહેજ એના હેડિંગ યાદ કરતા જવાના અને એ સાંકળીનું સ્મરણ થાય. આપણે મહોત્સવ આવે ત્યાં સુધીમાં આટલા ભક્ત ચિંતામણીના તો પાઠ થાય છે 5000, પણ મોટી સંખ્યામાં આ ભક્ત ચિંતામણી એમના ચરિત્રો કે મહારાજના ચરિત્રો એમની સાંકળી સંતો આપશે. એ સાંકળી સંભાળવાનો બધા ભક્તો સંકલ્પ કરજો અને એમાં જોડાજો. સહજાનંદ સ્વામી મહારાજની જય.